બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અહીં ઉત્તર કોલકાતાથી બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ માટે તેમની પાર્ટીનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેઓ અહીં એલપીજીની અછત અને અન્ય વિવિધ મુદ્દાઓ સામે આ વિરોધ માર્ચનું નેતૃત્વ કરી રહ્યા છે. આ 2 કિલોમીટરની માર્ચ છે જે ઉત્તર કલકત્તાથી છેક મધ્ય કોલકાતા સુધી યોજાઈ રહી છે. તેઓ હમણાં થોડી જ વારમાં તમારી ફ્રેમમાં હશે, તેથી તમે અત્યારે આગળ એક મીડિયા ટુકડી જોઈ શકો છો અને પછી તમે બંગાળના મુખ્યમંત્રીને જોશો. ઉપરાંત તેઓ અહીં આ દોરડાના બેરિકેડની અંદર ચાલી રહ્યા છે જે તમે જુઓ છો. અને મેં કહ્યું તેમ અહીં બંગાળમાં ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવ્યાના માત્ર એક દિવસ પછી આ થઈ રહ્યું છે. ચૂંટણી પંચે બંગાળ માટે 2 તબક્કાની ચૂંટણીની જાહેરાત કરી છે. હાલમાં અલબત્ત તમે બંગાળના મુખ્યમંત્રીને જોઈ શકો છો. તેઓ બસ થોડી જ વારમાં તમારી ફ્રેમમાં હશે. અહીં તેમના પક્ષના કાર્યકરો સાથે એલપીજીની અછત વિશેના વિવિધ બેનરો અને પ્લેકાર્ડ લઈને ચાલી રહ્યા છે. તેઓ પણ અલબત્ત ચાલી રહ્યા છે. તમે અત્યારે તમારી ફ્રેમમાં તેમને જોઈ શકો છો. બંગાળના મુખ્યમંત્રી અલગ ચાલી રહ્યા છે, જેમ તમે જોઈ રહ્યા છો, જ્યારે તેમના પક્ષના કાર્યકરો અને અન્ય બધા પાછળ આવી રહ્યા છે. અને આ રીતે આ વિરોધ માર્ચ યોજાઈ રહી છે. ઘણા બધા લોકો બંગાળના મુખ્યમંત્રીની સાથે તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો બધા આ વિરોધમાં ભાગ લેવા માટે અહીં એકઠા થયા છે. ઘણા લોકો આ વિરોધનો ભાગ છે, જેમાં પક્ષના કાર્યકરો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. તમે અહીં જોઈ શકો છો કે અન્ય તૃણમૂલ નેતાઓ, અન્ય પક્ષના કાર્યકરો પણ આ બાજુથી આ 2 કિલોમીટર લાંબી કૂચ તરફ પોતાનો રસ્તો બનાવી રહ્યા છે. તેઓ બધા બેનરો અને પ્લેકાર્ડ લઈને જઈ રહ્યા છે. એલપીજીની અછત વિશે બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તે તેમની સમગ્ર કૂચનું મુખ્ય ધ્યાન એ જ હશે કે તેઓ એલપીજીની આ અછતને મોટા પાયે ઉઠાવવા માંગતા હતા. અને તેમણે અહીં એ જ કર્યું છે. અત્યારે પણ તમે અહીં આ દોરડા જોઈ શકો છો, જે બહાર રહીને આ સમગ્ર વિરોધ કૂચ જોઈ રહેલા લોકોને અહીં કૂચમાં ભાગ લઈ રહેલા લોકોથી અલગ કરી રહ્યા છે. મેડમ, તમારું નામ શું છે? જો હું તમને પૂછી શકું તો તમારું નામ શું છે? મારું નામ ફરીદા છે, કાઉન્સિલર 138 કોલકાતા મ્યુનિસિપલ. ચૂંટણીના મુદ્દા તરીકે તમારા માટે આ એલપીજી નો મુદ્દો કેટલો મોટો છે? એલપીજી બાબતે મોદી સરકારે બંગાળ સાથે જે કર્યું છે તે ખૂબ જ ખોટું કર્યું છે. આખો દેશ ભોગવી રહ્યો છે. તેમણે તો દેશની જનતા માટે વિચારવું જોઈતું હતું કે અચાનક આવી રીતે ભાવ વધારી દેવામાં આવશે, પછી સ્ટોક ખતમ થઈ જશે. આ બહુ મુશ્કેલી વાળી વાત છે અને અમારા માટે, સ્ત્રીઓ માટે બહુ મુશ્કેલી વાળી વાત છે. ભાજપ તમારા પર મહાજંગલ રાજનો આરોપ લગાવી રહી છે. કહી રહી છે કે કટમની વગર ટીએમસી કામ નથી કરતી અને બંગાળમાં મહાજંગલ રાજ છે. તમે શું કહેશો? જે જેવું છે તે બીજાઓ વિશે એવું જ વિચારે છે. તેમની જ્યાં સરકાર ચાલે છે ત્યાં ઓલરેડી જંગલરાજ ચાલી રહ્યું છે. તમે લોકોએ જોયું છે, બંગાળ શાંતિના એક પીસફુલ જગ્યા છે. વિશ્વ હ્યુમનમાં પણ ખબર છે કે કોલકાતા અને વેસ્ટ બેંગોલ સૌથી સેફ જગ્યા છે. આ તો જાણ્યા પછી પણ તે લોકો જો આમ કહે છે તો આ બહુ શરમની વાત છે. તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા ઘણા બધા લોકો છે જેઓ આ વિરોધ માર્ચમાં ભાગ લઈ રહ્યા છે. અહીંના આ લોકોમાંથી કેટલાક. મેમ, તમારું નામ શું છે? મેઘા ચૌધરી. તમે ટીએમસી સમર્થક છો? તમે રેલી જોઈ રહ્યા છો? જી બિલકુલ, દીદીની સાથે છીએ. દીદીની સાથે છીએ. આ એલપીજી વાળો જે મુદ્દો છે તમારા માટે કેટલો મોટો મુદ્દો છે? અમને લોકોને તો જમવાનું બનાવવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે. આ તો જરૂરી છે ને ગેસ. જ્યારે અમે લોકો જમવાનું બનાવીએ, કેવી રીતે પોતાના પરિવારને સિસ્ટમથી આગળ ચલાવીએ? ટાઈમ મેન્ટેન કરવો પડે છે. જમવાનું, બાળકોને સ્કૂલ જવાનું, ઓફિસ માટે. તેઓ પોતપોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ છે. પોતપોતાના ટાઈમ પર પહોંચવાનું આ ખૂબ જ એક મતલબ કે આ મુદ્દો છે. પણ કેટલાક લોકો એ પણ કહેશે કે જો બીજેપી સરકારની જવાબદારી છે તો રાજ્ય સરકારની પણ જવાબદારી છે. મેમ, રાજ્ય સરકારની જે જવાબદારી છે તેના વિશે તમે શું કહેશો? માત્ર કેન્દ્રની તો નથી. એ તો દીદી તમને પૂરી વિગતો જણાવશે. આના વિશે તમને ખબર નથી? જી નહીં. પણ તમને લાગે છે કે મતલબ આ મોટો મુદ્દો છે? આ મોટો મુદ્દો છે. જેમ કે અમારા માટે આ મોટો મુદ્દો છે કે ગુડ નાઇટ થી ગુડ મોર્નિંગ સુધી અમારી દિનચર્યાની જે શરૂઆત છે તે ગેસથી શરૂ થાય છે. તો આ છે હકીકત. આ ટીએમસી ના વિરોધ માર્ચમાં ખૂબ જ મોટી ભીડ. મુખ્યમંત્રી અલબત્ત આગળ નીકળી ગયા છે, પરંતુ ટીએમસી ચૂંટણીની જાહેરાતના માત્ર એક દિવસ પછી બંગાળમાં તેમના અભિયાનની શરૂઆત કરી રહી છે. એલપીજી સંબંધિત આ વિશાળ વિરોધ માર્ચ સાથે અલબત્ત ભાજપ પણ આ વિશે ઘણું કહેશે. અર્મટ પ્રણાલીની સમસ્યાને કેન્દ્રમાં રાખીને જો મમતા બંદોપાધ્યાય પશ્ચિમ બંગાળના માણસોને તરબૂચ ખવડાવવાનો પ્રયાસ કરે તો માણસો શું ખાશે? મમતા બેનર્જી લોકો પહેલા ગેસ ખાશે નહીં. પશ્ચિમ બંગાળના લોકો રાજકીય રીતે સભાન, શિક્ષિત
મૂર્ખ નથી. ગરીબ હોઈ શકે છે પરંતુ મૂર્ખ નથી. આ દેશના ખરાબ દિવસોમાં જો કોઈ સમસ્યા ઊભી થાય છે તો લોકો સાથે રહે છે, ટીકા કરતા નથી. 2 દિવસમાં જ બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે. તૃણમૂલ જ પોતાની સમસ્યામાં ફસાઈ ગઈ છે, એટલા માટે જ મુખ્યમંત્રી રસ્તા પર છે. પરંતુ અત્યારે અહીં કોલકાતામાં ટીએમસીની રેલી કેન્દ્ર સ્થાને છે.